નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ સાહેબની કચેરી આણંદમાં ફરજ બજાવતા એએસઆઈ મહેશભાઈ ગોરધનભાઈ પરમારને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત સુભાષિત પંડિતની પ્રતિષ્ઠિત ઉપાધિ સન્માનિત કરવામાં આવ્યા. તેમની આ સિદ્ધિ આણંદ જિલ્લા તેમજ પોલીસ વિભાગ માટે ગૌરવની વાત બની છે. ગઈકાલે એટલે કે 28 તારીખે રાત્રે 8 વાગ્યાના અરસામાં નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ વર્ષે સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ યોજના પંચકમ અંતર્ગત શત સુભાષિત કંઠપાઠ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 209 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી રાજ્ય કક્ષાએ માત્ર 57 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. ખાસ બાબત તો એ છે કે આ સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ માટે તથા આણંદ જિલ્લામાંથી સત સુભાષિત પંડિતની ગૌરવશાળી પદવી પ્રાપ્ત કરનાર મહેશભાઈ પ્રથમ વ્યક્તિ છે, જે આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન સમારોહમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, માનનીય રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ ઝા તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલના હસ્તે મહેશભાઈને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રમાણપત્ર અને 21,000 રૂપિયા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. મહેશભાઈ પરમાર છેલ્લા 17 વર્ષથી પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પોલીસની વ્યસ્તતાભરી નોકરી વચ્ચે સમય કાઢી સતત મહેનત અને લગનથી તેમણે આ પ્રતિષ્ઠિત ઉપાધિ હાંસલ કરી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।